નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું લલિત વેકરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આ વિડિયો લેક્ચરમાં ધોરણ 9 વિષય ગણિત અને એનું ચેપ્ટર નંબર છે 12 હેરોનનું સૂત્ર। તો હેરોનના સૂત્ર વિશે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાના છીએ। હવે મુખ્યત્વે જુઓ વિદ્યાર્થી મિત્રો, તો હેરોનના સૂત્રમાં ત્રિકોણને લગતા ક્ષેત્રફળની વાત છે। હવે આપણને ખ્યાલ છે કે કાટકોણ ત્રિકોણ હોય તો એનું ક્ષેત્રફળ આપણે કઈ રીતે શોધી શકીએ, સમબાજુ ત્રિકોણ હોય તો એનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકીએ, પરંતુ વિષમ બાજુ ત્રિકોણ છે કે જેની ત્રણેય બાજુના માપ અલગ અલગ છે, તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે હેરોનો એક આપણને નવું સૂત્ર આપ્યું છે કે જેનો ઉપયોગ કરી અને જે ત્રિકોણનું ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણ અને સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ આધારિત ન મેળવી શકાતું હોય એવા ત્રિકોણના ક્ષેત્રફળો આપણે હેરોનના સૂત્રની મદદથી મેળવી શકીએ છીએ। તો જોઈએ, સૌપ્રથમ આપણે કે જે સૂત્રો આપણી પાસે છે એમાં પહેલું છે તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ। કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર મિત્રો તમે જાણો છો કે 1/2 પાયો ગુણ્યા વેધ। હવે આ કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળમાં 1/2 પાયો ગુણ્યા વેધ એટલે તમને ખ્યાલ છે કે પાયો કોને કહેવાય અને વેધ કોને કહેવાય। માની લો કે ત્રિકોણ એબીસીમાં બી કાટખૂણો છે, તો બીસી તરીકે પાયો આવશે અને એબી તરીકે વેધ આવશે। તો બંનેનો ગુણાકાર અને એનું અડધું કરીએ એટલે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળે। પછી બીજું સૂત્ર છે આપણી પાસે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ। તો સમબાજુ ત્રિકોણને તમે ઓળખો છો કે જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી હોય, એટલે કે ત્રણેય બાજુના મૂલ્ય સરખા આપેલા હોય, ત્યારે એવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય અને એનું ક્ષેત્રફળ, તો એના માટેનું સૂત્ર છે √3/4 એને ગુણ્યા બાજુનો સ્ક્વેર। √3/4 એને ગુણ્યા બાજુનો સ્ક્વેર। હવે સમબાજુ ત્રિકોણ છે એટલે ત્રણેય બાજુનું મૂલ્ય સરખું હશે, તો ત્રણેય બાજુનું મૂલ્ય સરખું હોય એ મૂલ્યનો આપણે સ્ક્વેર કરવાનો છે। ત્યાર પછી ત્રીજું એક સૂત્ર જોઈ લઈએ કે સમબાજુ ત્રિકોણના વેધની લંબાઈ। સમબાજુ ત્રિકોણમાં વેધની લંબાઈ, તો વેધની લંબાઈનું સૂત્ર છે √3/2 એને ગુણ્યા બાજુ। √3/2 એને ગુણ્યા બાજુ। હવે સમબાજુ ત્રિકોણની અંદર વેધની લંબાઈ, તો વેધ છે ત્રણેય શિરોબિંદુમાંથી સામેની બાજુ તરફ દોરી શકાય છે, તો એવા વેધની લંબાઈ જો આપણે શોધવી હોય તો એનું સૂત્ર છે √3/2 ગુણ્યા બાજુ। હવે ત્યાર પછી આપણે હેરોનના સૂત્રની અંદર જઈએ। જે આપણા માટે મહત્વનું છે હેરોનનું સૂત્ર હવે જે ત્રિકોણનું ક્ષેત્રફળ ઉપર આપણે જોયા એ સૂત્ર આધારિત ન મેળવી શકાતું હોય ત્યારે હેરોનના સૂત્રનો ઉપયોગ કરી અને એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। હવે માની લો કે આપણી પાસે ત્રિકોણ છે એ, બી અને સી। હવે ત્રણેય બાજુ કેવી સમ છે, જુદી જુદી છે। હવે ત્રણેય બાજુનું આપણે મૂલ્ય આપી દઈએ। એ બી બાજુનું માપ આપણે સ્મોલ એ લઈએ, બીસી બાજુનું માપ સ્મોલ બી લઈએ અને એસી બાજુનું માપ સ્મોલ સી લઈએ।
તો સૌ પ્રથમ આપણે અર્ધ પરિમિતિ મેળવવાની છે. અર્ધ પરિમિતિનો સંકેત છે S. હવે પરિમિતિ એટલે તમે જાણો છો કે ત્રણેય બાજુનો સરવાળો કરીએ, ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો એટલે પરિમિતિ થાય. અર્ધ પરિમિતિ એટલે ત્રણેય બાજુના સરવાળા કરતાં અડધું. તો પહેલી બાજુનું માપ આપણને આપ્યું છે સ્મોલ a, સ્મોલ b પ્લસ સ્મોલ c એના છેદમાં 2. તો આ શું થયું? અર્ધ પરિમિતિનું સૂત્ર. તો સૌપ્રથમ જ્યારે તમે હેરનનું સૂત્ર આધારિત ક્ષેત્રફળ શોધતા હો ત્યારે સૌપ્રથમ તમારે અર્ધ પરિમિતિ શોધવાની છે. ત્યાર પછી આવે છે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે હેરોન આધારિત ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણના ક્ષેત્રફળ માટેનું સૂત્ર હેરોન આધારિત √ S એટલે અર્ધ પરિમિતિ, S માઇનસ a એટલે અર્ધ પરિમિતિમાંથી પહેલી બાજુનું મૂલ્ય આપણે બાદ કરવાનું છે, એને ગુણ્યા S માઇનસ b એટલે બીજી બાજુનું મૂલ્ય બાદ કરવાનું, એને ગુણ્યા S માઇનસ c એટલે ત્રીજી બાજુનું મૂલ્ય. તો આ રીતે હેરોનનું સૂત્ર આપણને મળશે. વર્ગમૂળની અંદર S, S માઇનસ a, S માઇનસ b અને S માઇનસ c. તો આ સૂત્રને ધ્યાનમાં રાખી અને આપણે હેરોનના સૂત્ર આધારિત સ્વાધ્યાય 12.1ની અંદર દાખલા જોવાના છે. તો જોઈએ કે પહેલો દાખલો આપણને આપ્યો છે સ્વાધ્યાય 12.1ની અંદર કે જેની બાજુની લંબાઈ a હોય એવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેન એમ લખેલ છે. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. જો તેની પરિમિતિ 180 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે અહીં પહેલી વાત તો એ છે કે આપણને સમબાજુ ત્રિકોણ કીધો છે અને એની પરિમિતિ આપી છે, બાજુનું કોઈ માપ આપેલું નથી. હવે સમબાજુ ત્રિકોણ છે એટલે ત્રણેય બાજુના મૂલ્ય કેવા હશે? તો કે સરખા હશે. ત્રણેય બાજુના મૂલ્ય સરખા છે ને એની પરિમિતિ આપણને 180 સેન્ટીમીટર આપેલી છે. તો એના આધારે આપણે બાજુનું માપ શોધીએ. તો સૌપ્રથમ સમબાજુ ત્રિકોણની પરિમિતિ. હવે ત્રણેય બાજુ સરખી હોવાથી અને બાજુની લંબાઈ આપણને a આપી છે એટલે 3a થશે, 3 ગુણ્યા બાજુ, કારણ કે ત્રણેય બાજુ સરખી છે અને પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. હવે પરિમિતિ આપણને આપી દીધેલી છે 180, તો 180 બરાબર 3a. આના આધારે આપણે a શોધવાનો છે. શું શોધવાનું છે? a. તો એને કરતાં બનાવીએ તો 3 છે 180ના છેદમાં જશે, તો a બરાબર 180ના છેદમાં 3. તેથી a બરાબર 60 સેન્ટીમીટર. એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુનું માપ, સમબાજુ ત્રિકોણ આપ્યો છે એની ત્રણેય બાજુનું માપ આપણને કેટલું મળશે? 60 સેન્ટીમીટર. હવે આપણે જોઈએ કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણી પાસે છે તો એના આધારે પણ ક્ષેત્રફળ શોધી શકીએ. અને આપણને કીધું છે કે હેરોનના સૂત્રનો ઉપયોગ કરી અને એનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો આપણે હેરોનનો ઉપયોગ કરીએ. હવે ત્રિકોણ આપણને કયો આપી દીધો છે? સમબાજુ ત્રિકોણ. ત્રિકોણ AB અને C. હવે ત્રણેય બાજુનું માપ આપણને 60 સેમી મળ્યું છે તો ત્રણેય બાજુનું મૂલ્ય કેટલું આવશે? 60 સેમી. હેરોનના સૂત્ર આધારે જો આપણે એનું ક્ષેત્રફળ શોધીએ તો ત્રણેય બાજુનું માપ આપણે A, B અને C આપેલું છે. તો A બરાબર 60 સેમી થશે, B બરાબર પણ 60 સેમી અને C બરાબર પણ કેટલા થશે? 60 સેમી. પહેલાં મેળવવાની આપણે અર્ધ પરિમિતિ એટલે S, A પ્લસ B પ્લસ C આખાના છેદમાં 2. હવે A પ્લસ B પ્લસ C એટલે પરિમિતિ થઈ તો પરિમિતિ આપણને 180 આપી દીધેલી.
એટલે 90 સેન્ટીમીટર એ આપણો એસ મળ્યો। હવે જોઈએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોન સૂત્ર આધારિત √ એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી અર્ધ પરિમિતિ એસ તો એનું મૂલ્ય છે 90, 90 માઇનસ એનું મૂલ્ય 60, 90 માઇનસ 60 અને 90 માઇનસ 60। સૌ પ્રથમ 90 માંથી 60 બાદ કરતા 30, 30 અને 30। હવે ખાસ મિત્રો અહીં તમારે ધ્યાન રાખવાનું છે કે આપેલ જે સંખ્યા છે એનો ગુણાકાર કરી અને વર્ગમૂળ કાઢવાનું છે, તો એ વસ્તુ બહુ મોટી થઈ જાય। તો આપણે વર્ગમૂળની અંદર જે સંખ્યાઓ છે એની જોડી બનાવીએ કે જેથી સરળતાથી વર્ગમૂળ કાઢી શકાય। હવે 2 30ની જોડી આપણી પાસે છે એટલે 30 ગુણ્યા 30 એટલે 30નો વર્ગ, તો એનું વર્ગમૂળ આપણને 30 મળશે। ત્યાર પછી 30 આપ્યા છે અને 90 આપ્યા છે, તો 90 માંથી આપણે 30ને છૂટા કરી શકીએ એટલે કે 3 ગુણ્યા 30 90, તો આ 90ના 2 અવયવ પડ્યા, એને ગુણ્યા 30, એને ગુણ્યા 30 અને એને ગુણ્યા 30। હવે જોઈએ તો 30 30ની આપણી પાસે 2 જોડી છે અને 3ની જોડી મળતી નથી। તો 3 ગુણ્યા 30 ગુણ્યા 30 એટલે 30નો સ્ક્વેર લખી શકાય। એ જ રીતે 30 ગુણ્યા 30 એટલે 30નો સ્ક્વેર લખી શકાય। હવે વર્ગમૂળ કાઢવાની વાત આવે તો 30નો સ્ક્વેર તો એનું વર્ગમૂળ 30 નીકળશે, બીજા 30નો સ્ક્વેર તો એનું વર્ગમૂળ પણ 30 નીકળશે અને 3નું વર્ગમૂળ નીકળતું નથી, તો 3ને આપણે વર્ગમૂળમાં રહેવા દઈએ। 30 ગુણ્યા 30 એટલે 900, 900√3 સેમીનો સ્ક્વેર। તો આ થયું આપણું ત્રિકોણનું ક્ષેત્રફળ। તો મિત્રો હેરોન આધારિત ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે સરળતાથી શોધી શકીએ, પરંતુ આપણી પાસે એનું સૂત્ર હોવું જોઈએ। તો આજના વિડીયો લેક્ચરમાં આટલું રાખીએ। ફરી પાછા નવા દાખલા સાથે, નવી રીતો સાથે નવા વિડીયોની અંદર મળીએ। જય હિન્દ, જય ભારત।